રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી કેયુરભાઈ ઢોલરિયા દ્વારા ભારતની ટીમના 15 ખેલાડીઓ અને કોચ સહિત 16 સભ્યો વિશ્વ વિજેતા થાય ત્યારે શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઢડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર કરાશે। અમે સર્વપ્રથમ તો સર્વ મિત્રોને નવા વર્ષના રામ રામ। આજે લાભ પંચમીના દિવસે ખાસ અમે અમારું નવું ઇન્ડસ્ટ્રીયલ શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોન એનું આજ ચાલુ કરીએ છીએ। તેમજ સમગ્ર દેશમાં આજે વર્લ્ડ કપ ભારત ફાઇનલ જ્યારે રમવા જઈ રહી હોય ત્યારે સમગ્ર કરોડો દેશવાસીઓનું સપનું છે કે ભારત વર્લ્ડ કપ જીતે। દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન જ્યારે ખુદ ખેલાડીઓનો જુસ્સો અને જોમ વધારવા ભારત ફાઇનલ વર્લ્ડ કપ જોવા આવવાના હોય ત્યારે હું પણ નાનપણથી એક ક્રિકેટનો ચાહક છું અને ક્રિકેટ પ્રત્યે મને લાગણી છે। તો મનમાં એક વિચાર આવ્યો કે દરેક ખેલાડીઓને જુસ્સો અને જોમ વધારવા તેમજ અમે જો ભારતીય ટીમ વિજેતા થાય અને આગામી દિવસોમાં અમે દરેક ક્રિકેટરોને એક અમારા શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારનો પ્લોટ 15 ક્રિકેટરો અને એક કોચ એને અમે સપ્રેમ ભેટ આપવાના છીએ। શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે રાજકોટના અતિ વિકસિત લોઠડા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપણે ડેવલપ થઈ રહ્યો છે એની બાજુમાં જ્યાં અમે રોડ રસ્તા ભૂગર્ભ સ્ટ્રીટ લાઇટ અને કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ 50 એકરમાં ડેવલપ કરી રહ્યા છીએ। જ્યાં ક્રિકેટ એક એવી વસ્તુ છે જેનાથી લોકોમાં રાષ્ટ્રભાવના અને સંગઠિત બન્યા છે। આજે દરેક લોકોમાં એવી લાગણી ઉત્પન્ન થઈ છે કે ભારતીય ટીમ વિજેતા બને। આગામી દિવસોમાં અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભારતીય ટીમ વિજેતા બને અને દરેક ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી અને ભેટ સ્વરૂપે અમે એક પ્લોટ અમારા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આપવાના છીએ।